નથી સાહેબ. રેડી. ઓકે, આ વિઝ્યુઅલ સ્ટુડિયો તમારી સામે છે. ફર્સ્ટ વન પહેલાં આપણે ETLની પ્રોસેસ કરાવું છું. કઈ રીતે ETLની પ્રોસેસ થાય પ્લીઝ જોજો અહીંયા. સાહેબ કોઈ પણ વસ્તુ તમારી સામે આવી ગઈ એટલે માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ સ્ટુડિયો સ્ટાર્ટ થઈ ગયું. આની અંદર હંમેશા પહેલાં ફાઇલમાં જ જવાનું હોય, બટ ઓબ્વિયસ છે. અને એની અંદરથી શું સિલેક્ટ કરવાનું? હા, સરસ. પછી વેબસાઇટ ન હોય, પ્રોજેક્ટ હોય. કઈ વસ્તુ? હવે તમારે શું કરવું સાહેબ? કઈ પ્રોસેસ કરવાના છે? ETL. જોજો આમાં ક્યાંય દેખાય છે સાહેબ? નહીં હોય, નથી, ક્યાંય નથી. જોવો જોઈએ છે, નથી, કોઈ પ્રોબ્લેમ નહીં. ટક નહીં ના. હવે સાહેબ અહીંયા સેકન્ડ એક દેખાય છે, જો એનાલિસિસની નીચે. હવે સાહેબ ETL માં શું કરીએ છીએ? એક ડેટાબેઝ છે કે એક કરતા વધારે હોય? એ બધા ડેટાને શું કરવાનો? ભેગા કરીને એક જગ્યાએ સ્ટોર કરવાના. આ બીજું કામ કરવાનું છે કે નહીં? કયું? તો સિલેક્ટ કરીએ. કઈ સર્વિસ? ઇન્ટિગ્રેશન. હવે એમાંથી પેલું સાહેબ કોઈ પણ વસ્તુ ETL ની પ્રોસેસ થાય ને તો એ બિઝનેસ ઇન્ટેલિજન્સ થ્રુ થાય છે, અધરવાઇઝ થઈ શકતી નથી, કેમ કે કોઈ પણ વસ્તુ બિઝનેસ માટે કરવામાં આવે છે. ઇન્ટિગ્રેશન સર્વિસ અહીંયા સિલેક્ટ કર્યું. અહીંયા હું મારા પ્રોજેક્ટનું નામ આપી દઉં. મારે ETL ની પ્રોસેસને શું નામ આપવું છે? દાખલા તરીકે જે આપવું હોય હું અત્યારે આપું છું ડેમો. આટલું કરી અને ઓકે આપી દઈએ. પ્રોજેક્ટ ક્રિએટ થશે. ઓકે, આટલી વસ્તુ દેખાય છે તમને પ્રોપર? સાહેબ આટલું આવી જાય પછી આપણે કોઈ પણ વસ્તુનું સ્ટાર્ટિંગ કરી શકીએ, ત્યાં સુધી નથી કરી શકતા. અહીંયા ઓકે ટૂલ બોક્સ છે. ડ્રેગ એન્ડ ડ્રોપ કરતા આવડે? બરાબર. આ ડેટા ફ્લો ટાસ્ક દેખાય છે પેલું? એને ઉઠાવી લેવાનું, અહીંયા મૂકી દેવાનું. ડેટા ફ્લો ટાસ્ક આવ્યું મીન્સ આપણે ડેટા કઈ જગ્યાએથી લેવાના છે આ ભાઈને કહેવાનું છે આપણે. ઓકે, એની ઉપર ડબલ ક્લિક. યાદ રાખો ડેટા ફ્લો ટાસ્ક ઉપર હું શું કરી છે? અહીંયા ડબલ ક્લિક. સાહેબ આટલું ડબલ ક્લિક કરવાથી કંઈ મળ્યું નહીં. ઓકે, હવે તમારે ડેટા શેમાંથી લેવા છે? તો જેમાંથી ડેટા લેવાના હોય ને એને આપણે અહીંથી સિલેક્ટ કરશું પાછા ટૂલ બોક્સમાં. આ સ્ટેપ લખતા જાજો બધાય. હા, તમારે લખવાનું હોય તો પ્લીઝ કહેજો, લખતા જજો ભાઈ. આટલી ખબર પડી જાય. હા પેલું આ હા સાચી પ્રશાંત સર રેકોર્ડિંગ થાય છે. એ તો એમાંથી લઈ લે. હા એ વિચાર એ એમાંથી લખી લે. એની રાહ જોવે. ઓકે ઓકે એટલે લખજો તો યાદ રહેશે. અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ અધર સોર્સિસ. અધર સોર્સિસમાં જો પેલો ઓપ્શન મને આપ્યો છે એડીઓ ડોટ નથી, એડીઓ નેટ સોર્સ છે. બરાબર. હવે સાહેબ એડીઓ નેટ સોર્સનો યુઝ ક્યારે કરવો પડે? તો જ્યારે મારે SQL સર્વરમાંથી જો મારે ડેટા લેવાના હોય ને તો હું ફરજિયાત મારે આનો જ યુઝ કરવો પડશે. તો હું એને જ લઉં છું અત્યારે એડીઓ નેટ સોર્સ. હવે આને આપણે એક બાજુ સાઈડમાં ગોઠવી દઈએ. આની ઉપર ડબલ ક્લિક કરીએ. હવે તમારે ડેટા ક્યાંથી લેવાના છે એટલે અહીંયા કનેક્શન આપણે કરવું પડશે. કોની સાથે સર? તો કે SQL સર્વરની સાથે તમારે અહીંયા શું આપવું પડશે? કનેક્શન. તો અત્યારે ઓલરેડી કોઈ કનેક્શન આપેલું છે? દેખાય છે તમને? જો અહીંયા છે કોઈ કનેક્શન? નથી. નો પ્રોબ્લેમ. તો નવું કનેક્શન ક્રિએટ કરીએ. ન્યૂ. અહીંયા કોઈ કનેક્શન આપે છે? નહીં. તો અહીંયા પણ શું કરવું પડશે? કન્ફિગરેશન કરવું પડશે. હવે સર અહીંયા સર્વરનું નામ. તો અહીંયા તો અત્યારે તો મારી પાસે કોઈ સર્વર હશે કેમ કે આ લોકલ પીસી અથવા તો લોકલ લેપટોપમાં વર્ક કરું છું એટલે એ તો ઓલરેડી અવેલેબલ છે જ, એટલે એના માટે કોઈ પ્રશ્ન નથી કારણ કે અહીંયા છે. જો છે. હવે તમારે શું કરવું પડશે એક્ઝામમાં? તમારે એક્ઝામમાં તમને અહીંથી IP એક આપ્યું હશે.
સર્વર એ આઈપી જો અહીંયા લખવાનું સર્વરના નામમાં શું આપવું પડશે અહીંયા આઈપી. દેન એના પછી એસક્યુએલ સર્વર ઓથેન્ટિકેશન અહીંયા કરવું પડશે તમારે યુઝર નેમ અને તમારો પાસવર્ડ. દાખલા તરીકે યુઝર નેમ મારું જે અહીંયા હોય અને એનો જે પાસવર્ડ હોય તે. ચલો આપી દીધું એટલું. જો યુઝર નેમ અને પાસવર્ડ સાચા હશે ને એટલે ઓટોમેટિકલી નીચે મને છે ને અહીંયા જો ડેટાબેઝનું નામ સિલેક્ટ કરવાનું કહે છે તો ત્યાં ડેટાબેઝનું નામ એટલે ઓલરેડી જેટલા ડેટાબેઝ અવેલેબલ હશે ને બધા મને ડિસ્પ્લે થઈ જશે. છે અહીંયા દાખલા તરીકે અત્યારે હું અહીંયા એક ડેટા વેરહાઉસ લઉં છું જેની ઉપર મારે ડેટા માઇનિંગ કરવાનું છે ETLની પ્રોસેસ કરવાના છીએ એ. ચાલો આટલું કામ પૂરું થઈ ગયું ભાઈ. ઓકે આવી ગયું અહીંયા કનેક્શન. ઓકે મળે છે અહીંયા કનેક્શન. તમે જેની સાથે કનેક્શન કર્યું છો અહીંયા લખ્યું છે ડેટાબેઝનું નામ અથવા તો ડેટા વેરહાઉસનું નામ. એમાંથી તમારે શું સિલેક્ટ કરવાનું છે સાહેબ તો કે ટેબલ. રેડી? અહીંયા ટેબલના નામ મને મળી જશે. શું મળશે અહીંયા? ટેબલના નામ. આ ડેટા વેરહાઉસ જે અહીંયા ઉપર સિલેક્ટ કર્યો એના જેટલા ટેબલ અવેલેબલ હશે એ બધા ટેબલના નામ મને અહીંયા ડિસ્પ્લે થશે. એમાંથી ગમે તે હું એક ટેબલને લઈ લઉં. દાખલા તરીકે હું અત્યારે અહીંયા લઉં છું ડીમ એમ્પ્લોયી નામનું ટેબલ છે. પ્રિવ્યુ જોઈ લે કે ડેટા આવે છે ને? હા છે ઓલરેડી. ક્લોઝ. અહીંયા આપણે આપી દઈએ ઓકે. જો આ જે આટલી પ્રોસેસ જે આપણે કરી ને આને કહેવાય એક્સટ્રેક્શન. આને શું કહેવાશે? એક્સટ્રેક્શન. હવે સાહેબ બીજું કામ શું કરવાનું? એક્સટ્રેક્ટ થઈ ગયા પછી પાછા ટૂલ બોક્સમાં જઈએ. અહીંયા જોતું રહેવાનું. અહીંયા કઈ વસ્તુ આપી છે જોવો જોઈએ. ટ્રાન્સફોર્મ. આને કેમાં લેવાનું છે? સોર્સ. એટલે એ એક્સટ્રેક્શનમાં આવશે. આપણે લેવાનું છે ટ્રાન્સફોર્મેશન. તો ટ્રાન્સફોર્મેશન કરવા માટે થઈને મારે જે વસ્તુની જરૂરિયાત જોઈતી હોય એ વસ્તુ હું આમાંથી સિલેક્ટ કરી શકું છું. દાખલા તરીકે અહીંયા જો મને એક સરસ મજાનો ઓપ્શન દેખાય છે. મારે ટ્રાન્સફોર્મમાં શું કરવું છે? સોર્ટિંગ. તો હું અહીંયા ડાયરેક્ટ મૂકી દઈશ સોર્ટ. હવે ખાસ ધ્યાન રાખવું અહીંયા એક બ્લુ કલરનો એરો હશે. આમાંથી ડેટા આવે એ કેમાં જવા જોઈએ? સોર્ટિંગમાં. આપી દીધું મેં અહીંયા. હવે મારે સોર્ટિંગમાં જે કરવું એની ઉપર ડબલ ક્લિક કરીશ. કોની ઉપર સોર્ટિંગ કરવાનું છે? તો જેની ઉપર મારે સોર્ટિંગ કરવું હોય ને એને હું અહીંયા સિલેક્ટ કરીશ. દાખલા તરીકે હું કયું આપું છું? એમ્પ્લોયી કી. સાહેબ કયા ફોર્મેટમાં ગોઠવવાનું છે? તો ફોર્મેટ બે જ આવે, આઈધર એસેન્ડિંગ ઓર ડિસેન્ડિંગ. તો સોર્ટિંગ તમારે દાખલા તરીકે આપણે અત્યારે અહીંયા કરીએ છીએ ડિસેન્ડિંગ. સાહેબ કામ પૂરું થઈ ગયું. આ ટ્રાન્સફોર્મેશન થઈ ગયું. હવે ત્રીજું કામ શું કરવાનું? લોડિંગ. તો સાહેબ મારે આ ડેટા છે ને ક્યાં સ્ટોર કરવા? તો જ્યાં સ્ટોર કરવા હોય ને એ ટ્રાન્સફોર્મેશનમાંથી નીકળી અને હવે આપણે ડેસ્ટિનેશન ઉપર જઈએ. કેમાં સ્ટોર કરવા છે? એક્સેલની ફાઇલમાં, એક્સેલની શીટમાં. દાખલા તરીકે અહીંયા એક્સેલ. સાહેબ એક્સેલ ન લેવું હોય તો ગમે એ લઈ શકાય, એવું જરૂર નથી. આ તો હું ખાલી એક્સેલ લઉં છું. દાખલા તરીકે અહીંયાથી લે ફ્લેટ ફાઇલ. આનું નામ સાંભળ્યું હશે બહુ, એને લઈ લો ફ્લેટ ફાઇલ. હવે સાહેબ અહીંયાથી પાછો એરો મારે ક્યાં આપવાનો? ફ્લેટ ફાઇલમાં. અપાઈ ગયું? હવે સાહેબ આ કઈ જગ્યાએ ફાઇલ પડેલી છે? તો સાહેબ ફાઇલ છે જ નહીં. ક્યાં ફ્લેટ ફાઇલ તમે કોઈ બનાવી છે કે જેમાં ડેટા મૂકવા જવાના? નહીં સાહેબ નથી બનાવી. નો પ્રોબ્લેમ, કંઈ વાંધો નહીં. જો ફાઇલ ન બનાવી હોય તો અહીંયા આપણે શું આપી દઈએ? ન્યૂ. અને અહીંયા આપણે આપી દેવાનું ઓકે. સાહેબ નવી ફાઇલ ક્રિએટ થવી જોઈએ. હવે સાહેબ હમણાં અહીંયા થશે. કઈ જગ્યાએ તમારે ફાઇલ સ્ટોર કરવી છે? તો કે સાહેબ ડેસ્કટોપ ઉપર. જો અહીંયાથી હું સિલેક્ટ કરીશ ડેસ્કટોપ અને ડેસ્કટોપ ઉપર હું ફાઇલનું નામ આપું છું. દાખલા તરીકે ABC. આ મારી ફ્લેટ ફાઇલનું નામ. સાહેબ બનેલી તો નથી બનેલી ને ચિંતા નહીં કરો, એ ઓટોમેટિકલી શું કરશે? ક્રિએટ કરશે. અહીંયા ઓકે આપણે આપી દઈએ. અહીંયા કામ પૂરું. હજી એક કામ બાકી છે સાહેબ. કનેક્શન કર્યા પછી આ ખાસ કરવાનું. શું કરવાનું? મેપિંગ. તમારે કોના ડેટા જોઈએ છે? કેની ઉપર તમે સોર્ટિંગ કર્યું? તો જોજે એમ્પ્લોયી કી કેમાં જશે? એમ્પ્લોયી કીમાં. સાહેબ બધું જોઈએ છીએ? નહીં, માત્ર ને માત્ર મારે એક જ જોઈએ છે એમ્પ્લોયી કી. તો હું અહીંયા કરીશ સિલેક્ટ ઓલ મેપિંગ કરી અને એ બધાને હું કરી દઈશ ડિલીટ. આપી દીધું ડિલીટ. હવે મારે રેફરન્સ જેનો આપવાનો છે ને એનો જ રેફરન્સ હું અહીંયા આપીશ. દાખલા તરીકે અહીંયાથી સિલેક્ટ કરી અને આને આપી દઈશ. સમજાણું? આ પડશે ખબર? સર આટલું થઈ ગયા પછી આપી દેવાનું ઓકે. જોજે અહીંયા કામ પૂરું થઈ ગયું સર. ઓકે
હવે આપણે કરીએ એને રન, અને રન કરવા માટે આપણે આપવું પડશે ઉપરથી સ્ટાર્ટ અથવા તો F5. સાહેબ ખબર કેમ પડે કે આ વસ્તુ થઈ ગઈ છે? જો રાઈટ આવે છે. હવે સાહેબ ફાઇલ જોવો પેલા, પછી તો ખબર પડશે. જોઈએ ફાઇલ ABC નામની ફાઇલ ક્રિએટ થઈ, આપણે કરી નહોતી, થઈ ગઈ છે. આ જોઈ લો, ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવાઈ ગયા ભાઈ બધા. રેડી? આ જે આખી એટલી પ્રોસેસ કરી એને કહેવાય ETL. આવડશે? કદાચ થિયરી હાર્ડ લાગશે પણ પ્રેક્ટિકલ ઇઝી છે. પ્રેક્ટિકલમાં કંઈ છે. ચાલો આટલું ક્લિયર. તો ETLની પ્રોસેસ ક્લિયર થઈ. હવે બીજી પ્રોસેસ ચાલુ કરીએ, ડેટા માઇનિંગ. તો ડેટા માઇનિંગ માટે નવો જ એક પ્રોજેક્ટ ચાલુ કરીએ આપણે. જો હું ફરીથી જ કરું છું જેથી કરીને તમને કદાચ ખ્યાલ ના આવ્યો હોય તો પાછો ખ્યાલ આવે. મેં બધું બંધ કરી દીધું છે. ફરીથી વિઝ્યુઅલ સ્ટુડિયો સ્ટાર્ટ કરીશ. અહીંયા ઉપર છે, સિલેક્ટ કરીશ. અત્યારે તો કંઈ આવતું નથી કેમ કે આપણે કંઈ કર્યું જ નથી. હવે અહીંયા ક્યાં જવાનું? પહેલાં ફાઇલમાંથી ન્યૂમાં હવે વેબસાઇટ ના આવે, પ્રોજેક્ટ જ આવે. હા, ન્યૂ પ્રોજેક્ટ. હવે સર તમારે ઇન્ટિગ્રેશન કરવાનું છે કે એનાલિસિસ કરવાનું? એનાલિસિસ, કારણ કે ડેટા માઇનિંગથી કઈ પ્રોસેસ છે? એનાલિસિસ. તો અહીંથી સિલેક્ટ કરીએ એનાલિસિસ. એની અંદર પેલું મલ્ટી ડાયમેન્શનલ એન્ડ ડેટા માઇનિંગ પ્રોજેક્ટ. હવે હું મારા પ્રોજેક્ટને કોઈ પણ ડેટા માઇનિંગ કરવા માટેનું નામ આપી દઈશ. દાખલા તરીકે હું આપું છું માઇનિંગ 1. ઓકે. રેડી? સાહેબ કંઈ એવું નહીં, કાંઈ ના આવે કેમ કે હવે અહીંયા કંઈક આપણે ટૂંકમાં ડ્રેગ એન્ડ ડ્રોપ કંઈ કરવાનું નથી, એટલે ચિંતા નહીં કરવાની. હવે સાહેબ કઈ બાજુ જવાનું? પેલા લેફ્ટ હેન્ડ સાઈડ ETL ડેટા વેરહાઉસ માટે જવું હોય ને, આટલું ખાલી કોમન યાદ રાખો. ETL કે ડેટા વેરહાઉસની કોઈ પણ માથાકૂટ હોય ને તો ડાબી બાજુ જવાનું. સાહેબ ડેટા માઇનિંગની હોય તો રાઈટ હેન્ડ સાઈડ. એટલે જો ત્યાં સોલ્યુશન એક્સપ્લોરર એક લખેલું છે, ત્યાં જતા રહી. એમાં ઓપ્શન આપે છે. હવે પેલું ઈ સિલેક્ટ કરવાનું. સાહેબ ડેટા માઇનિંગ હંમેશા ડેટા ઉપર થાય તો એને આપણે સોર્સ આપવો પડે. એટલે જો પેલું લખ્યું છે ડેટા સોર્સ, એમાં જતા રહેવાનું. સાહેબ ત્યાં જઈને શું કરવાનું? રાઈટ ક્લિક, ન્યૂ ડેટા સોર્સ. જેની ઉપર ડેટા માઇનિંગ આપણે કરવું છે એને સિલેક્ટ કરશું. અહીંયા આપણે આપી દઈશું નેક્સ્ટ. અહીંયા જેટલા પણ કનેક્શન છે ને એ બધા કનેક્શનને હું શું કરી દઉં છું? ડિલીટ. કેમ? કેમ કે તમે પહેલી વખત કરો છો એટલે. શું કરશું? કનેક્શન કરવું પડશે. જેમ ETLમાં કનેક્શન કર્યું હતું એવી જ રીતે અહીંયા પણ કનેક્શન કરીએ. કોની સાથે કનેક્શન કરવાનું સાહેબ? તો કે સર્વરની સાથે. કયા સર્વરની સાથે? SQL સર્વરની સાથે. બતાવે છે અહીંયા. ઓકે, સિલેક્ટ કરીએ. હંમેશા અહીંયા શું કરવાનું? SQL સર્વર ઓથેન્ટિકેશન SA અને એનો જે પાસવર્ડ હોય તે. અહીંથી મારે ડેટા માઇનિંગ કયા ડેટાબેઝ ઉપર કરવું છે, કયા ડેટા વેરહાઉસ ઉપર કરવું? જે ડેટા વેરહાઉસ ઉપર ડેટા માઇનિંગ કરવાનું હોય એને તમારે સિલેક્ટ કરવાનું. એટલે અહીંયા આપણી પાસે ડેટા વેરહાઉસ જો અહીંયા છે DW 2012 છે. રેડી? ક્લિયર આટલું? ઓકે, કનેક્શન આવી ગયું. નેક્સ્ટ. સાહેબ અહીંયા શું લેવાનું? ઇનહેરિટ. એટલે કે જો જરૂરી નથી ઇનહેરિટ લેવું, અહીંયા તમે યુઝરનેમ અને પાસવર્ડ એ નાખી શકો વિન્ડોઝના, પણ કંઈ નાખવાની જરૂરિયાત નથી. એટલા માટે અહીંયા હું શું કરી દઈશ? ઇનહેરિટ. ઓટોમેટિકલી લઈ લેશે. લાસ્ટ વન ઇઝ ધ ફિનિશ. તમારે જે ડેટા વેરહાઉસ ઉપર વર્ક કરવાનું છે કે જેની ઉપર તમારે ડેટા માઇનિંગ કરવાનું છે એ સોર્સ તમારો આવી ગયો. અહીંયા થઈ ગયો. ક્લિયર? ઓકે સાહેબ, આટલું કામ પૂરું થઈ ગયા પછી હવે ડેટા દેખાવા જોઈએ. ડેટા દેખાવા જોઈએ એટલે મતલબ ડેટા વ્યૂ થવા જોઈએ. પહેલા સોર્સ, પછી વ્યૂ. ફરીથી એની ઉપર રાઈટ ક્લિક, ન્યૂ ડેટા સોર્સ વ્યૂ. અહીંયા આપશું નેક્સ્ટ. ઓલરેડી જો ડેટા વેરહાઉસ આપણે જે સિલેક્ટ કરેલું છે એ છે જ. નેક્સ્ટ. હવે
અહીંયા ખાસ ધ્યાન રાખવું, પ્લીઝ કીપ ઇટ ઇન યોર માઇન્ડ. મેં ડેટા માર્ટમાં એક વસ્તુ કહેતા રહી ગયું છે, ફરીથી કહું છું. અહીંયા ડેટા માર્ટ જે છે, ડેટા માર્ટ આને છોડો એક બાજુ. સર ડેટા વેરહાઉસમાં જે સબ્જેક્ટ એક એક સિંગલ સબ્જેક્ટ ના હોય એના ડેટા માર્ટ કહે છે. એ ડેટા માર્ટ છે એ કઈ રીતે બનેલું હોય અથવા તો કેવી રીતે બને, તો કે એ હંમેશા સ્ટાર સ્કીમાના ફોર્મેટમાં હોય. કયા ફોર્મેટમાં? સ્ટાર સ્કીમા કોને કહેવાય? જેમાં બે વસ્તુ હોય. કઈ કઈ? એક ફેક્ટ એન્ડ સેકન્ડ વન ઇઝ ધ ડાયમેન્શન. સાહેબ એક કરતા વધારે ડાયમેન્શન ટેબલ હોય અને એક જ કેવું ટેબલ હોય? ફેક્ટ. સિમ્પલ ભાષામાં કહું તો ડાયમેન્શન ટેબલમાં પ્રાઇમરી કી હોય અને ફેક્ટ ટેબલમાં ફોરેન કી. હંમેશા યાદ રાખવાનું છે. ડાયમેન્શન ટેબલ ઓળખાય કઈ રીતે? કેમ ખબર પડે કે આ ડાયમેન્શન ટેબલ છે? તો કે જેમાં પ્રાઇમરી કી હોય ને એ હંમેશા કેવું હોય? ડાયમેન્શન. અને જેમાં ફોરેન કી આપેલી હોય એમાં એ ફેક્ટ ટેબલ. તો સાહેબ હંમેશા ડેટા માઇનિંગ પણ કોની ઉપર થાય? ફેક્ટ ટેબલ ઉપર જ થાય. ડાયમેન્શન ટેબલ ઉપર ક્યારેય થઈ શકે નહીં. એટલે અહીંયા સાહેબ ડેટા માઇનિંગ હંમેશા કોની ઉપર કરાય? ફેક્ટ ઉપર. ડાયમેન્શન ઉપર ક્યારેય થઈ શકે નહીં. તો સાહેબ ફેક્ટ છે ડાયમેન્શન છે એવી ખબર કેમ પડે? જો આ ટેબલના નામની આગળ કંઈક લખ્યું છે. શું લખ્યું છે? ડીમ. ડીમ મીન્સ ડાયમેન્શન. પણ અહીંયા ડાયમેન્શન ક્યારેય સિલેક્ટ કરવાનું? આપણે કયું સિલેક્ટ કરવું પડશે ભાઈ? જો આવ્યું દાખલા તરીકે અહીંયાથી હું એક ટેબલ લઉં છું, ફેક્ટ કોલ સેન્ટર. આવ્યું એક ટેબલ. હવે સાહેબ બીજું એક ટેબલ એની ઉપર એ ડેટા માઇનિંગ કરવું તો એને સિલેક્ટ કરીને લઈ શકાય. પછી અહીંયા ચેક કરી લેવાનું આને લગતા જેટલા ટેબલ હોય ને એ બધા ટેબલ આપણને અહીંયા આપી દે જો હોય તો. આવી ગયા સાહેબ એને લગતા બધા કેવા છે જો, તો બે કેવા થયા? ફેક્ટ. બાકી બધા ડાયમેન્શન. સાહેબ હવે અહીંયા આગળ નેક્સ્ટ. અહીંયા કામ પૂરું થઈ ગયું. અહીંયા આપણે આપી દઈએ ફિનિશ. હવે સાહેબ અહીંયા જે ડિસ્પ્લે થાય છે એ શું થાય છે? તો જો આ રિલેશનશિપ ડિસ્પ્લે થઈ. જો અહીંયા હંમેશા વચ્ચે હશે એ કેવું હશે? ફેક્ટ. અને આજુબાજુ હશે એ બધા કેવા હશે? ડાયમેન્શન. ક્લિયર? આ ડેટા આવી ગયા, તમારે વ્યૂ થઈ ગયા, ડિસ્પ્લે થાય છે. હવે શું કરવાનું રહ્યું સાહેબ? ડેટા પહેલા તો સોર્સ લીધો, પછી વ્યૂ કર્યા ને હવે ડાયરેક્ટ માઇનિંગ. સાહેબ માઇનિંગ કરવા માટે માઇનિંગ સ્ટ્રક્ચર ઉપર રાઈટ ક્લિક, ન્યૂ માઇનિંગ સ્ટ્રક્ચર. નેક્સ્ટ. જે તમારી પાસે ડેટા વેરહાઉસ ઓલરેડી અવેલેબલ છે એની ઉપર જ ડેટા માઇનિંગ કરવાનું છે? તો કે હા, તો આપણે ઈ જ સિલેક્ટ કરશું, રિલેશનલ ડેટાબેઝ ઓર ડેટા વેરહાઉસ. નેક્સ્ટ. હવે અહીંયા પૂછે છે કે સાહેબ કઈ પ્રકારની ડેટા માઇનિંગ એપ્લાય કરવાની છે? જો અહીંયા ઓપ્શન આપણને આપ્યા છે. હું તમને જેટલા મેં બોલ્યો ને એ બધા અહીંયા છે, એના સિવાય નહીં ગણાય છે. દાખલા તરીકે શરૂઆત આપણે કરીએ, ક્યાંથી કરીએ? તો મેં અહીંયા સિલેક્ટ કર્યું ક્લસ્ટરિંગ. હવે આપીશ નેક્સ્ટ. સાહેબ અહીંયા ડેટા તો ડિસ્પ્લે થાય છે, અહીંયા જો દેખાય છે ને ટેબલ. ઓકે, હવે આપીએ નેક્સ્ટ. અહીંયા હંમેશા ફેક્ટ ટેબલ સિલેક્ટ કરવાનું. કોને સિલેક્ટ કરવું પડશે? ફેક્ટ. આપ્યું પેલા અહીંયા, સોરી આપ્યું બેન? હા, ટેવ હોય ને બેન અમારે. ઓકે ચાલો હવે અહીંયા ખાસ ધ્યાન રાખો સાહેબ. અહીંયા ત્રણ વસ્તુ આપે છે: કી, ઇનપુટ, પ્રિડિક્ટ. આ હું કી, ઇનપુટ, પ્રિડિક્ટ. ડેટા માઇનિંગ કેના માટે કરો? જો છેલ્લો ઓપ્શન છે ને એના માટે જઈને તમે ડેટા માઇનિંગ કરો. પ્રિડિક્શન માટે એ તો ખબર પડે છે ને, પ્રિડિક્શન અનુમાન કઈ વસ્તુ કેની સાથે સારી રીતે મેચ થશે. સાહેબ પ્રિડિક્ટ કરવાનું, પણ એની પહેલા આપણે શું આપવું પડશે? એની કી. તમે કોની ઉપર પ્રિડિક્ટ કરવા માંગો છો? જેની ઉપર પ્રિડિક્ટ કરવા માંગતા હોય એ તમારે આપવાનું ઇનપુટ. શું આપવું પડશે? ઇનપુટ. જેની ઉપર ડેટા માઇનિંગ કરવા માંગીએ છીએ એને કેના તરીકે આપવાનું? ઇનપુટ. હવે પ્રિડિક્શનમાં શું જોઈએ છે એ તમારે પ્રિડિક્શનમાં આપવાનું. સાહેબ કઈ રીતે ખબર પડે? જો કહું એક્ઝામ્પલ તરીકે, દાખલા તરીકે આપણે ઘરેથી નીકળીએ ને ત્યારે પ્રિડિક્શન કર્યા. જો આ બધી વસ્તુ આપણે એમને નથી કરતા, આપણા મગજમાં ઓલરેડી આ ફોર્મેટ ચાલે છે. કઈ રીતે? હું એમ કહું મારે કોલેજે જવું છે, એટલે એ તો સત્ય સનાતન છે, કરવું જ પડે નોકરી. તો તમે જેમ અહીંયા સ્ટડી કરવા આવો છો, હવે સાહેબ આગલે દિવસે રાતે જ્યારે સૂતા હોય ને ત્યારે જો આ ફોર્મેટ આપણા મગજમાં શું લઈને જાશું?
પકડાવ ઈ 3D છે. કી એટલે કોણ? તો કેના ઉપર કરવા માંગો છો, કોને આધારે કરવા માંગો છો અને શું માંગો છો. આ ત્રણેય વસ્તુ આવી. કી, ઇનપુટ, પ્રિડિક્ટ. હું એમ કહું કઈ વસ્તુની સાથે કઈ વસ્તુ સૌથી વધારે વેચાશે, તો મારે એને કંઈક આપવું પડે ને સ્ટાર્ટિંગ, કે ભાઈ જો બ્રેડ અને બટર છે તો એની સાથે ત્રીજી કઈ વસ્તુ ચાલશે, તો ત્રીજી જે વસ્તુ ચાલે એમ છે ને હું પ્રિડિક્ટ કરું છું કઈ ચાલે. મે બી પોસિબલ છે બિસ્કિટ ચાલે, મે બી પોસિબલ છે કોઈ બીજી વસ્તુ હોય છે, કોઈ પણ વસ્તુ હોય છે. તો ઈ વસ્તુ જે હું કરું છું ને પ્રિડિક્શન કરું છું. પ્રિડિક્શન આપણે નથી કરવા, આને કરવા દેવાનું. એટલે આપણે ખાલી સિલેક્ટ કરીને આપશું મારે આની ઉપર કોલ કેટલા થાય છે ને એને પ્રિડિક્ટ કરવા છે. હું પ્રિડિક્શન માં આપીશ કોલ ડેટ, એને ઇનપુટ તરીકે આપીશ કે આ ડેટ ની તારીખમાં કેટલા કોલ થયા છે, અને આઈડી તરીકે કોને આપ્યું મેં? ફેક્ટ કોલ સેન્ટર. સમજાશે આ ત્રણ વસ્તુ? કઈ તારીખે કેટલા કોલ થયા છે મારે પ્રિડિક્ટ કરવાનું છે. આપ્યું મેં 3. હવે સાહેબ હરેક વસ્તુ આમાં કદાચ આપતા ના આવડે તો ચિંતા નહીં કરવાની, મૂંઝાવાનું નહીં. નીચે SQL સર્વરે આપણને એટલે જ આપ્યું, જો સજેસ્ટ આપ્યું, ત્યાં ક્લિક કરી લેવાનું, જોઈ લેવાનું ડેટા આવે છે. હા આવે છે. તેનો મતલબ એવો કે આપણું જે આપ્યું છે ને ઇનપુટ આપ્યું છે ને એ સાચું છે. અહીંયા ન આવે ને તો સમજવાનું કંઈક ભૂલ છે. ઓકે, ફરીથી કહું છું, સજેસ્ટ જ્યાં તમે ક્લિક કરશો ને ત્યાં X થઈ જશે. ઓકે, અહીંયા આપણે આપી દઈએ નેક્સ્ટ, અને પાછું શું આપી દેવાનું? નેક્સ્ટ. સાહેબ ટેસ્ટિંગ માટે એક તમે કદાચ ભણ્યા હશો સેમ્પલ, ડેટાબેઝનું સેમ્પલ લઈને ડેટા માઇનિંગ કરવામાં આવે. તમારે કેટલા ટકા ટેસ્ટિંગ કરવું છે? 30% ડેટા, 40% ડેટા, 20%, 10%, XYZ. અત્યારે હું 30% એમને રાખું છું, એમાં કંઈ ફેરફાર નથી કરતો. અને અહીંયા આપણે આપી દઈએ ફિનિશ. સાહેબ ડેટા માઇનિંગ થઈ ગયું? હોવ થઈ ગયું, પૂરું થઈ ગયું. સાહેબ કઈ રીતે? ડેટા તો આવ્યા જ નહીં. ઓલા ગ્રાફ દોરવાના આવે છે ઘણા બધા, સૂત્ર આવે, એ સૂત્ર ઈ કરે, આપણે નથી કરવાનું, ઈ કરે છે. હવે સાહેબ કઈ જગ્યાએ જતું રહેવાનું? માઇનિંગ 1 પ્રોજેક્ટ ઉપર. ત્યાં જઈને આપણે કરશું રાઈટ ક્લિક. માઇનિંગ 1 ઉપર મારા પ્રોજેક્ટનું નામ છે, એની ઉપર જઈને રાઈટ ક્લિક. ત્યાં જઈને જો સરસ મજાનો એક ઓપ્શન દેખાય છે. કઈ વસ્તુ છે? ડિપ્લોય. એટલે ડિપ્લોયનો મતલબ શું થશે? તો કે જે આની અંદર માઇનિંગ મેં કર્યું છે ને એના ડેટા મને આપો. એ ડેટા આપવાનું કામ છે ને આ ભાઈ કરશે. કોણ? ડિપ્લોય. સાહેબ ડિપ્લોય થઈ ગયું કે ન થયું? જો અહીંયા આવશે, આવ્યું જો સાહેબ શું આવ્યું? The project could not be deployed to the localhost server because of the following connectivity problem. પ્રશાંત PC/પ્રશાંત. કરજો ને સાહેબ એનું કારણ આ સમજવાનું લો, આ જરૂરી છે. આવી એરર બીજી રીતે એક આવશે, એ અત્યારથી સમજાય છે. બાકી નહોતું કાંઈ ટૂંકમાં નહોતો કરાવવાનો, આવી તો કહી દઉં. OLEDB નામની 6 એરર આવે. કેટલી? સાહેબ આનું સોલ્યુશન શું? આપણા યુઝરનેમ ને પાસવર્ડ SQL સર્વરમાં જો સેટ કરેલા નહીં હોય તો એ એરર આવશે. તો સાહેબ ત્યાં શું આપવાનું? યુઝરનેમમાં એડમિનિસ્ટ્રેટર, પાસવર્ડમાં પણ એડમિનિસ્ટ્રેટર. કામ પૂરું. એટલે 6 એરર જતી રહેશે. તમારી કંઈ ભૂલ ન હોય છતાંય આવશે. સાહેબ એક એરર એવી આવે OLAP ની. એનું કારણે અમે તમને બતાવ્યું. યુઝરનેમ ને પાસવર્ડ શું કરી દેવાના? સેટ. આવ્યું સક્સેસફુલી? હવે તો સર્વરનો પ્રોબ્લેમ હતો. ઓકે, હવે આ આપણા ડેટા જે હતા એ બતાવે છે અહીંયા. હવે ડેટા માઇનિંગનું મોડેલ કયું આપણે પ્રિડિક્ટ કર્યું હતું ભાઈ? જો આ ડેટા માઇનિંગનું મોડેલ આવી ગયું. તમે જેની ઉપર ડેટા માઇનિંગ કર્યું ને અહીંયા ડિસ્પ્લે થાય છે. એનું સાહેબ વ્યૂ કઈ રીતનો ડેટા દેખાશે જો એ જનરેટ થયો. સાહેબ શું ક્રિએટ થયું? ક્લસ્ટર થઈ ગયું. સાહેબ કયા ટેબલ સાથે સંકળાયેલું છે એવું ડિસ્પ્લે કરે છે, પણ છતાંય મારે પ્રોપર જોવું હોય તો જો હું આ ટેબલ ઉપર ક્લસ્ટર ઉપર ક્લિક કરીશ, મને ડિસ્પ્લે કરે છે આ ટેબલ જે છે અથવા તો આ ક્લસ્ટર છે એટલા ટેબલ સાથે જોડાયેલું છે. આને ક્લિક કરીશ તો એનું બતાવશે. જેની ઉપર ક્લિક કરું એનું મને ડિસ્પ્લે કરે. સાહેબ હવે જોજો હું આને વધારી દઉં છું, એની લિંક્સ છે ને વધારું છું, કેટલી લિંકો કોઈની સાથે જોડાયેલી છે. જો ખાલી આટલું વસ્તુ કરી નાખું, જો આ ક્લસ્ટર જે બન્યું આ ન્યુરલ નેટવર્ક થઈ જાય. આ કઈ વસ્તુ થઈ જાય પાછી?
કેમ કે સાહેબ સમજાતું નથી. સીધી વાત છે કે આમાં કેમ ખબર પડે પ્રાઇમરી કી કઈ છે ને ફોરેન કી કઈ? ન સમજ પડે. જો આવું નેટવર્ક દેખાય ને એટલે સમજવાનું કે ન્યુરલ નેટવર્ક જ છે. અને જો પરીક્ષામાં પૂછાય ન્યુરલ નેટવર્ક એટલે આવી જ આકૃતિ દોર નાખજો. સમજાય છે? હવે સાહેબ કદાચ એમ કે ક્લસ્ટરની પ્રોફાઇલ કઈ રીતે ક્લસ્ટર ક્રિએટ થયા, તો જો એનો ગ્રાફ આ રીતે ક્લસ્ટર ક્રિએટ થયા. હવે સાહેબ ક્લસ્ટર એટલે શું? પહેલી વસ્તુ ઈ ક્લસ્ટર કોને કહેવાય? એક સરખા ડેટા અથવા તો ડેટાના એક સરખા જે ઓબ્જેક્ટ છે એને ભેગા કરી એક સરખા લાગતા હોય ને એને જે ભેગા કરવાની પ્રક્રિયા છે ને એને શું કહેવામાં આવે છે? ક્લસ્ટર. ફરીથી કહું છું, એક સરખા જે ડેટાના ઓબ્જેક્ટ એક સરખા ડેટાના જે ઓબ્જેક્ટ હોય જે સિમિલર એકબીજા સાથે શું થતા હોય? સરખા લાગતા હોય, મેચ થતા હોય એવાનું જે આખું ગ્રુપ બનાવવું ને એને કહેવાય ક્લસ્ટર. દાખલા તરીકે તમારું ગ્રુપ કઈ રીતે હોય? તો બધા મિત્રતા હોય એ ક્લસ્ટર થયું હોય, ગ્રુપ થયું. કઈ રીતે સાહેબ ખબર પડી? કારણ કે એની મેન્ટાલિટી કંઈક ને કંઈક અંશે એકબીજા સાથે શું થતી હશે? મેચ. એ સરખા થયા એ ક્લસ્ટર બન્યું. તો સાહેબ અહીંયા કઈ મિત્રતા થોડી કરવાની, અહીંયા ચિંતા નહીં કરો. જ્યાં એક સરખા ઓબ્જેક્ટ હશે અથવા તો એક સરખો ડેટા હશે ને એનું એક ગ્રુપ ક્રિએટ થશે, બીજા સરખા જે મળતા હશે એનું બીજું ગ્રુપ ક્રિએટ થશે. કેવી રીતે સાહેબ? તો આ અનસુપરવાઇઝ છે. કેમ? મેં તમને પહેલા કીધું એ જ રીતે. તમે અહીંયા આવ્યા ત્યારે હું તમને કોઈ ખબર નથી મને કોણ આવવાના છે અને હું જાહેરાત એવી કરું 16 થી અપ હોય આ 18 થી અપ હોય આ બાજુ, 18 થી નીચે હોય આ બાજુ. એ જે ગ્રુપ તો ક્રિએટ થયું ને, કોને આધારે ગ્રુપ ક્રિએટ થયું? તો સાહેબ તમે જે કન્ડિશન મૂકી ને એના આધારે 18 થી અપ હોય આ બાજુ, 18 થી ડાઉન હોય આ બાજુ. એ ક્લસ્ટર થયું. એ જે આખું ગ્રુપ ક્રિએટ થયું 18 થી એબોવ છે એ બધા એક ક્લસ્ટરમાં આવ્યા, 18 થી નીચેના છે એ બીજા ક્લસ્ટરમાં. સમજાશે? આટલી ખબર પડશે? ક્લસ્ટર ખબર પડી? આ ડેટા માઇનિંગ કરવાનું કે તો આવડે ક્લસ્ટરિંગ કે નહીં આવડે? થઈ જશે? તો ફરીથી કરાવું? ક્લિયર? હા ઈ ગયું. સોરી ચાલુ થઈ જાય. ઓકે, લેફ્ટ હેન્ડ સાઈડ અહીંયા તમને કઈ કે પોઈન્ટ અને એની વેલ્યુ ડિસ્પ્લે કરે. હવે સાહેબ આ શું છે? પોઈન્ટ અને વેલ્યુ. એમાં પહેલી વસ્તુ મળે છે મિનિમમ, સ્ટાન્ડર્ડ ડેવિએશન, મીન પોઈન્ટ અને મેક્સિમમ. આ શું બતાવે છે? તો ક્લસ્ટરનો એવો એક નિયમ છે કે ક્લસ્ટર બનાવવાની શરૂઆત હંમેશા સેન્ટ્રોઇડથી થાય. શેનાથી થાય? સેન્ટ્રોઇડ. તો સાહેબ સેન્ટ્રોઇડ એટલે શું? દાખલા તરીકે ડેટા આખા બધા ડેટાબેઝમાં પડ્યા છે, એમાંથી મારે ગ્રુપ બનાવવું છે તો ગમે એ એકથી શરૂઆત કરીશું. ક્લસ્ટર બનાવવાની શરૂઆત ક્યાંથી કરવી? તો ગમે એક જણાથી તો કરવી ને. એમાં નહીં સમજાય. આમાં તમે બધા બેઠા, આમાંથી એમ કહું મારે 5 ગ્રુપ ક્રિએટ કરો તો ગ્રુપ બનાવવાની શરૂઆત આપેલી થઈ જાય, ઓટોમેટિક થઈ જાય. કે તમે બધા કોઈ ત્રિકાળ જુઓ, નાની જુઓ કે સાહેબના મગજમાં એવું 5 ગ્રુપ ક્રિએટ કરવા દો, મંડો થાવ નહીં. મારે ફરજિયાત શું કરવું પડશે? ગમે એકથી એની શરૂઆત કરવી પડશે. હંમેશા જ્યાંથી ક્લસ્ટર બનવાની શરૂઆત થાય ને એને મિડ પોઈન્ટ કહેવાય. કેવો પોઈન્ટ કહેવાશે? મીન પોઈન્ટ એટલે કયો થાય? તો 80.00 છે ને આ એનો મીન પોઈન્ટ. ત્યાંથી ક્લસ્ટર બનાવવાની શું થઈ? અને એને બીજી ભાષામાં કેવું હોય તો સેન્ટ્રોઇડ કહેવાય. મીન પોઈન્ટ અથવા તો સેન્ટ્રોઇડ. સમજાશે? હવે સાહેબ મિનિમમ કેટલા ક્લસ્ટર ક્રિએટ થઈ શકે? બીજો ડિસ્પ્લે મિનિમમમાં બતાવે કેટલા થાય? 44. સાહેબ એનો સ્ટાન્ડર્ડ ડેવિએશન કેટલો મળે છે? એટલે આંકડો જે મળશે એ અહીંયા મળશે 65.19. હવે સાહેબ મીન સ્ટાન્ડર્ડ ડેવિએશન 94.81 અને ડિસ્પ્લે મેક્સિમમ કેટલા ક્લસ્ટર ડિસ્પ્લે થઈ શકે એમ છે? 120. આટલું ક્લિયર પેલા ક્લસ્ટર ડિસ્પ્લે થશે. હવે સાહેબ એનો ચાર્ટ મારે ક્રિએટ કરવો હોય તો જો આ ક્લસ્ટરિંગ નો ચાર્ટ હવે અહીંયા ડિસ્પ્લે થશે. જો આ દેખાય છે તમને? કોની ઉપર તમે ક્લસ્ટરિંગ કર્યું? જો અહીંયા તમને બતાવે છે એનો લિફ્ટ ચાર્ટ. સાહેબ આ બ્લુ કલરમાં જે દેખાય છે એ બધા શું છે? તો એ બધા ડેટા છે. સાહેબ ક્લસ્ટર બનાવવાની શરૂઆત ક્યાંથી થઈ? જો મિડ પોઈન્ટ, જ્યાં બધા ક્રોસિંગમાં જ્યાં વચ્ચે ભેગું થાય છે ને ત્યાંથી ક્લસ્ટર બનવાની શરૂઆત. તો સાહેબ આ કઈ રીતે ભેગા થયા હશે? જે એક સરખા મળતા હશે ડેટા એ બધા એના ગ્રુપ ક્રિએટ થયા. મેક્સિમમ કેટલા બને એમ હતા? તો 120. મિનિમમ કેટલા? 40. ક્યાંથી મળ્યું સાહેબ? લિફ્ટ ચાર્ટમાં.
જે મળ્યું આનો ઉપયોગ ક્યાં થાય? જો તમને હવે કહું, આનો ઉપયોગ ક્યાં રિયલ લાઈફમાં અત્યારે ક્યાં? તમે બધા મૂવી જોતા હશો, મૂવી જોયા ન જોયો જોજો, એમાં અમુક વસ્તુ છે ને કયા મૂવીમાં કહું, પેલો વિવાહમાં જોયું હોય તો ખ્યાલ હોય, કેમ કે એ તમારે લાગતું ટૂંકમાં હોય ને એ તમે જોયા હોય એનું કહું એક્ઝામ્પલ. તમને ખ્યાલ હોય તો પેલા શાહિદ કપૂર છે ને એ લોકો ફોરેન એને મોકલે છે, ખ્યાલ છે? અને ત્યાં એને બધું રિપ્રેઝેન્ટ કરવાનું છે કંપનીનું. પિક્ચરમાં તમે જોઈએ છો એમાં હંમેશા આવા ગ્રાફ જ બતાવે. જ્યારે કોઈ પણ કંપનીનો એન્યુઅલ રિપોર્ટ છે ને આ ફોર્મેટમાં જ ડિસ્પ્લે. કઈ રીતે સાહેબ? ડેટા માઇનિંગ કરી જો આ આવ્યું. સાહેબ આની ઉપરથી કંપનીનો માલિક સમજી જાય, હા ખબર પડી જાય, ગ્રાફ જોવે ને ત્યાં ખબર પડી જાય. આ ન ખબર પડે તો હવે બીજી વસ્તુ તમને બતાવું. ક્રિકેટમાં આવો ગ્રાફ ડિસ્પ્લે થતો હોય, એમાં રન જે છે એ અપડેટ થતા હોય, એનો ગ્રાફ બનતો જતો હોય છે, એ ડેટા માઇનિંગ. સમજાશે? તો આ ક્લસ્ટરિંગ ક્લિયર? આ જે પેલો પ્રોજેક્ટ કર્યો અહીંયા, જે આ પેલો પ્રોજેક્ટ થયો એ ક્લસ્ટરિંગ ઉપર થયો. હવે સાહેબ આની જ જગ્યાએ તમને ડિસિઝન ટ્રી કરવાનું કે તો શું કરવાનું? કોઈ એમ કે ક્લસ્ટરિંગ કરીને બતાવો અને ડિસિઝન ટ્રી કરીને બતાવો, તો શું કરો? પાછા જાઓ ને, ફાઇલ, ન્યૂ, પ્રોજેક્ટ કરવું પડે ને કે નહીં કરવું પડે? ન કરવું પડે. સાહેબ કઈ રીતે? તો અહીંયા જતું રહેવાનું, કઈ જગ્યાએ? માઇનિંગ મોડેલ્સમાં. સાહેબ ત્યાં જઈને શું કરવાનું? અહીંયા જઈને રાઈટ ક્લિક કરી દેવાનું, ન્યૂ માઇનિંગ મોડેલ. સાહેબ મોડેલનું નામ કયું આપવું? તો દાખલા તરીકે હું આપું છું ટ્રી 1. કેનો યુઝ કરવાના છીએ? ડિસિઝન. ઓકે, થઈ ગયું ભાઈ, કમ્પ્લીટ. અહીંયા દેખાય છે ને? હવે સાહેબ માઇનિંગ મોડેલ વ્યુઅર જોવું હોય તો દેખાય. યસ. ડિપ્લોયમેન્ટ થઈ ગયું અહીંયા. ઓકે, હવે સાહેબ અહીંયા તો તમને આપણને એક જ દેખાય છે. કયું? એ તો જે જૂનું કર્યું હતું એ. કયું? ક્લસ્ટરિંગ. અહીંયા ક્યાં ટ્રી દેખાય છે? ક્યાંય નહીં ના. અહીંયા જોવો જોઈએ, અહીંયા ક્યાંય દેખાય છે? કંઈક આવે છે? આવે છે ને? હા, ઓકે, સરસ. ચાલો તો સાહેબ અહીંથી શું સિલેક્ટ કરીએ છીએ? કઈ ફેરફાર થયો? આ શું આવ્યું? આ શું ડિસ્પ્લે થયું? એ ખબર છે? નહીં. આ ડિસિઝન ટ્રી. જો તમે ટેબલના જે ડેટા હોય એને લગતું ટ્રી ડિસ્પ્લે થાય. કે આપણે જે મગજમાં ધારીને જે જાણવા બેઠા એક્ઝામમાં પૂછે કે ટ્રી ડિસિઝન ટ્રી ડેટા માઇનિંગ એપ્લાય કરો તો બસ આ થઈ ગયું, આ આવી ગયું. સાહેબ આમાં કેમ ખબર પડે? એના જે ડિપ્લોયમેન્ટના જે ડેટા ડિસ્પ્લે કરતા હતા ને, હમણાં તમને બાજુમાં બતાવું, એના ડેટાને આધારે ખબર પડે કે અહીંયા આ રીતે પ્રોસેસ થાય છે. અહીંયા જોઈ લેવાનું ડિપેન્ડન્સી નેટવર્ક. આવ્યું ડિસિઝન ટ્રી. જો જોઈએ મેં તમને કીધું હતું સાહેબ એક કન્ડિશન હોય એના બે જ આન્સર આવે, આઈધર યસ ઓર નો. તો બે છે સાહેબ. આ ઓર્ડર છે એ શું છે? એ કન્ડિશન છે. ત્યાંથી શરૂઆત થઈ, રૂટ થયું, આગળ જતા કન્ડિશન આવી, કન્ડિશનના આધારે બે ભાગ પડ્યા, આઈધર ટ્રુ ઓર ફોલ્સ. હવે જો આની ઉપર હું ક્લિક કરીશ એટલે મને મળશે. આને લગતું કયું છે? આને લગતું શું છે? આ ભાઈ કોની સાથે જોડાયેલો છે? તો આની સાથે. આ કોની સાથે જોડાયેલ? આની સાથે. સાહેબ આઈધર યસ ઓર નો. કેમ કે એક સિલેક્ટ કરો ને ત્યારે એક જ થશે, જોજો. બીજું ઓટોમેટિકલી ડિસેબલ થઈ જાય છે. થઈ જાય છે?
તો આટલું ન સમજાતું હોય, આમાં કંઈ હવે ડિસિઝન ટ્રીમાં ન ખબર પડી હોય તો બોલો. ક્લિયર? આવડશે હવે આ ડેટા માઇનિંગ પ્રેક્ટિકલ? નહીં? ઓકે. હવે ફરીથી એમ કે હવે ન્યુરલ નેટવર્ક કરવાનું, તો શું કરો? ડેટા માઇનિંગ ન્યુરલ નેટવર્ક કરવાની કે તો અહીંયા ઓકે, અહીંયા જઈને શું કરવાનું? પછી ઓકે, અહીંયા મોડેલનું દાખલા તરીકે હું આપું છું ન્યુરલ. અહીંયા ડિસિઝન ટ્રી ચાલે? ફરજિયાત અહીંથી શું સિલેક્ટ કરવું પડશે? છે કામ પૂરું. હવે માઇનિંગ મોડેલ એમાં હવે અહીંયા ક્યાંય ડિસ્પ્લે થાય છે નહીં. એનું કારણ અહીંથી શું આપવું પડશે? ઓકે, અહીંયા ખાલી રન જ આપવાનું છે. એ નીચે ઓટોમેટિક થશે. અહીંયા બીજું આપણે કંઈ કરવાનું નથી. આટલું થઈ જાય એટલે અહીંયા શું આપી દેવાનું આપણે? ક્લોઝ. અને અહીંયા પણ ક્લોઝ. સાહેબ આમાં નેટવર્ક ડિસ્પ્લે થાય છે? આ શું આવ્યું અહીંયા બધું? એટ્રીબ્યુટ તરીકે જો અહીંયાથી એટ્રીબ્યુટને હું ચેન્જ કરું, પણ એટ્રીબ્યુટ અત્યારે આમાં કેટલા આપ્યા છે? એક જ છે. કયો? કોલ. એની જે વેલ્યુ હશે એ ડિસ્પ્લે કરશે. ગ્રાફ ચેન્જ થાય છે? થાય છે? ચાલો, આટલું ક્લિયર. હવે એના પછી એનો એક્યુરેસી ચાર્ટ અહીંયા નહીં ચાલે, કેમ કે આની અંદર લાયસન્સ નથી આપણે. હવે અહીંથી 3 વસ્તુ તમે ડેટા માઇનિંગ એકી સાથે કરી શકશો. ક્લસ્ટરિંગ ટ્રીના ફોર્મેટમાં, યા તો ન્યુરલ નેટવર્કના ફોર્મેટ. આ તો ટ્રી જ આવે છે ને. સાહેબ અહીં ન્યુરલ નેટવર્કના ફોર્મેટમાં જોવું જોઈ લઈએ આપણે. ચાર્ટ નહીં મળે લગભગ આમાં નહીં આવે. સાહેબ આ જે ચાર્ટ ક્રિએટ થાય એ ક્યાં, તમે જે મને કહેતા હતા એ જ રીતે કે ડેટા ક્યાં ડિસ્પ્લે થાય છે? તો એ આ એને જેને કહેવામાં આવશે માઇનિંગ ડેટા, સોરી માઇનિંગ મોડેલ વ્યુઅરની અંદર તમારે જવું પડશે. અહીંયા માઇનિંગ મોડેલ સિલેક્ટ કરવાનો, એની અંદરથી માઇક્રોસોફ્ટ જેનરિક કન્ટેન્ટ ટ્રી વ્યુઅર. સાહેબ જો અહીંયા ન્યુરલ હોય તો ન્યુરલનું બતાવે, ડિસિઝન ટ્રી હોય તો ડિસિઝન ટ્રીનું બતાવશે. જે તમે કરશો એ પ્રકારનું મોડેલ ઓટોમેટિકલી ક્રિએટ થઈને અહીંયા ડિસ્પ્લે કરશે. ક્લિયર? ઓકે, રેડી? ચાલો, થેન્ક યુ. હવે તમારા કોઈ ક્વેશ્ચન આમાં હોય તો Very good idea with sense of humor, and we should more clapping for him. If you have any doubt, then you can ask, because of this is a last chance to you in this year. This is last seminar. તમારા કંઈ ક્વેશ્ચન હોય તો પૂછવું. કાંઈ ડાઉટ હોય તો પૂછો સર. બાકી આ પ્રેક્ટિકલ તો જે આપણે ક્લાસમાં બતાવશું, પણ સરે સમજાવવામાં કે ન સમજાવવાનું કંઈ ખરું? ચલો, થેન્ક યુ.